આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની છઠ્ઠી પુણ્યતિથિ સમાધિ સ્થળ સદૈવ અટલ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભાજપના અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ। કોલકાતાની આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર રેપ તેમજ હત્યાના પડઘા પડ્યા। ગઈકાલે હજારો લોકોના ટોળાએ હોસ્પિટલમાં તોડફોડ કરતા દેશભરના ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ થયો ભયભીત। અમદાવાદ સિવિલ તેમજ બીજે મેડિકલના વિદ્યાર્થીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર। ઓપીડી તેમજ વોર્ડ સર્વિસ બંધ, જુનિયર ડોક્ટર એસોસિએશનની જાહેરાત। આજે બપોરે 3 વાગે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ યોજશે। જમ્મુ કાશ્મીર, ઝારખંડમાં યોજાનાર છે ચૂંટણી, હરિયાણામાં પણ યોજાનાર છે ચૂંટણી। ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર ભૂસ્ખલન, નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ। હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાનમાં અનેક સ્થળો પર પાણી ભરાયા। હિમાચલના કાંગરા તેમજ ધર્મશાલામાં ભૂસ્ખલન થતા માર્ગ ધોવાતા જનજીવન થયું પ્રભાવિત। વડાપ્રધાન મોદીએ પેરિસ ઓલિમ્પિકમાં વિજેતા થયેલા ખેલાડીઓ સાથે કરી મુલાકાત। દેશનું ગૌરવ વધારવા બદલ વ્યક્ત કરી ખુશી। 15 ઓગસ્ટના દિવસે યોજાયો હતો કાર્યક્રમ। અમન શેરાવત, મનુ ભાકર, સ્વપ્નિલ કુસાલે, પીઆર શ્રીજેશ, સરબજોત સિંહ, હરમનપ્રીત સિંહ, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષા રહ્યા હતા ઉપસ્થિત। 15 ઓગસ્ટના રોજ વડાપ્રધાને આપેલું સૌથી લાંબુ ભાષણ। 103 મિનિટ ચાલ્યું હતું ભાષણ। 2017માં મોદીએ આપ્યું હતું સૌથી ટૂંકું ભાષણ। 2017માં હતું 57 મિનિટનું ભાષણ। આ વખતે સતત 11મી વાર લાલ કિલ્લા પરથી કર્યું સંબોધન। ભારત બ્રિટન વચ્ચે આગામી દિવાળી સુધીમાં ફ્રી ટ્રેડની શક્યતા જોવાઈ રહી છે। બ્રિટનની લેબર સરકાર 20,000 ભારતીયોને આપશે ટેમ્પરરી વિઝા। સ્કિલ્ડ પ્રોફેશનલ 2 મહિનાથી 1 વર્ષ રહી શકશે બ્રિટનમાં। ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી બંને દેશોને થશે ફાયદો।